જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા, લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો. પોલીસ તપાસમાં સનસનીખેજ ખુલાસો. મોબાઈલ સ્નેચરોએ લૂંટ વિથ મર્ડરને આપ્યો હતો અંજામ. હત્યાને અંજામ આપનાર 3 પૈકી 2 ઝડપાયા, 1 વોન્ટેડ. વાત કરીએ સુરત જિલ્લામાં માથાના દુખાવા સમાન બનેલા મોબાઈલ સ્નેચરોની. ઓલપાડના કન્યાસી ગામ નજીક બાઇક પર આવેલા 3 મોબાઈલ સ્નેચરોએ 2 રાહદારી યુવકને આંતરી ચપ્પુથી હુમલો કરી બંને યુવકો પાસેથી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે ગંભીર ઈજાના કારણે 2 પૈકી 1 યુવકનું સારવાર દરમિયાન મોત થઈ જતા કિમ પોલીસે લૂંટ વિથ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે આખા લૂંટ વિથ મર્ડરની ઘટના ગંભીર હોવાથી જિલ્લા એલસીબી તપાસમાં જોડાઈ હતી અને ભારે મહેનત બાદ 3 પૈકી 2ને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે. જો કે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કોણ હતા હત્યારા અને કેવી રીતે લૂંટ વિથ મર્ડરને આપ્યો અંજામ, જુઓ અમારો વિશેષ અહેવાલ. બેખૌફ મોબાઈલ સ્નેચરો થયા બેનકાબ. સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસના જાપ્તા માંગ ઉભેલા આ 2 નકાબપોશને જોઈ લો. આ બંને પણ લૂંટ વિથ હત્યાનો અંજામ લાગ્યો છે. આ બંને રીઢા અને મોબાઈલ સ્નેચરો છે. આ મોબાઈલ સ્નેચરોએ આખા જિલ્લાને બાનમાં લીધું હતું. આ રીઢા આરોપી મોબાઈલ સાયકલ લઈને નીકળે છે અને રસ્તે ચાલતા રાહદારી કે પછી અવાવરી જગ્યા પરથી પસાર થતા બાઇક સવારને બનાવતા શિકાર. આ મોબાઈલ સ્નેચરો ચપ્પુથી હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. 25 નવેમ્બરના દિવસે ઓલપાડના કન્યાસી ગામ નજીક આ બાઇક પર આવેલા 3 મોબાઈલ સ્નેચરોએ 2 યુવકને આંતરી ચપ્પુના ઘા મારી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. બાઇટ 1 આર. સરવૈયા ડી.વાય.એસ.પી. સુરત ગ્રામ્ય. વીઓ 2 આરોપી ગોવિંદ ભજની બહેરા, સુબલ મોરલી ગોડા અને સંતોષ ગોપીચંદ પવાર બાઇક લઈને શિકારની શોધમાં નીકળ્યા હતા. આ આરોપી ઓલપાડના કન્યાસી વિસ્તારમાં શિવ ઇન્ડસ્ટ્રીઝની ગેટ 2 પાસે ફરિયાદી અને મૃતક વિનોદ પિહાનેને આંતરી તેમની પર ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા અને બંનેનો મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે મોબાઈલ સ્નેચરોના હુમલામાં વિનોદ ગંભીર રીતે ધવતા તેને સારવાર માટે સુરત ખસેડાયો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન મોત થતા કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે આ લૂંટ વિથ મર્ડર માંગ સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ પણ જોડાઈ હતી અને અલગ અલગ એંગલની તપાસ બાદ પોલીસે 2 આરોપી ગોવિંદા બહેરા અને સુબલ ગોડાને ઝડપી પાડ્યા હતા. આ આરોપી હાલ જ જેલની હવા ખાઈ જામીન પર બહાર આવ્યા હતા. પોલીસે 3 પૈકી 2ને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજો આરોપી સંતોષ પવારને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યો છે. બાઇટ 2 આર. સરવૈયા ડી.વાય.એસ.પી. સુરત ગ્રામ્ય. ફાઇનલ વીઓ. આરોપી ત્રણેય મિત્ર છે અને પીપોદરાજી આઈ.ડી.સીમાં ભાડાની રૂમ રાખી બોબીન ભરવાનું કામ કરતા હતા. અને રાત્ર પડતા આ ત્રણેય બાઇક લઈ શિકારની શોધમાં નીકળી જતા રસ્તે મળતા રાહદારીનો મોબાઈલ લૂંટી ફરાર થઈ જતા હતા. મોબાઈલ સ્નેચિંગ કરતા પહેલા બાઇકની ચોરી કરતા અને ત્યારબાદ લૂંટને અંજામ આપી જે પૈસા આવતા એ મોજ શોખમાં વાપરતા હતા. આરોપીઓએ 2 મોટરસાયકલ સુરત શહેરમાંથી ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી સામે અગાઉ સરથાણા અને ભેસ્તાન પોલીસ મથકે પણ ગુના નોંધાયા છે. આ હરામખોરો પોતાના મોજશોખ પૂરા કરવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારતા પણ ડરતા નહોતા. જો કે હાલ આ હત્યારા પોલીસના હાથે લાગી ગયા છે, ત્યારે પોલીસે આવા રીઢા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાને મજાક સમજતા આરોપીને કાયદાની ભાષા સમજાવવી જોઈએ. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત. સુરત ગ્રામ્ય જિલ્લામાં કીમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ 25/11/24ના રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં 2 વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે, એ અને એમના મિત્રને 2 મોટરસાયકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી. એ પિહાને એ વ્યક્તિએ
પોતે પ્રતિકાર કરેલો અને પોતાનો કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલની ફોનની પણ લૂંટ કરેલી. આ બનાવ બાબતે કીમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી હતી એ બાબતનો ગુનો કીમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો. આ બનાવ પછી 2 દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી. આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી અને સ્થાનિક કીમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ, મેન્યુઅલ સર્વેલન્સ, સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી, ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા. આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરોઈંગ કરતા આ ગુનામાં કુલ 3 ઈસમો 2 મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા. આ 3 ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા, જે 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે. બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા, જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે. આ 2 આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર, આ પણ પીપોદરામાં રહે છે. આ 3 ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી. પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે. એ પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતાં આ 2 આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એમની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ, જે અત્યારે જેલમાં છે. આ ત્રણેય જણાએ મળી મોટરસાયકલોની ચોરી કરી અને